ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધાય મજામાં? આઈ હોપ તમે બધા મજામાં હશો। અમે પણ બધા મજામાં છીએ। તો જો વાગવામાં થઈ ગયા છે 10। જો તો 10 વાગે નવરા થયા છીએ। હું તો વહેલા નવરા થઈ ગયા છીએ। જો બધી વાતોચીતો હાલતી હતી ને ભાઈ મોબાઈલના પાસવર્ડ ને એવું બધું આ મોબાઈલમાંથી ઓલા મોબાઈલમાં નાખતા હતા, એમાં જો 10 વાગી ગયા છે। તો જો આજે આપણે નવા મોબાઈલની ખરીદી કરવાની છે। આજે છે અખાત્રીજ। તો મમ્મી કહેતા ત્રીજ અખાત્રીજ છે ને તો આજે મોબાઈલ નવો લઈ લઈએ। તો જો આજે આપણે નવો મોબાઈલ લેવા જવાનું છે। જોકે જવાનું તો રોંઢે છે અને કયો મોબાઈલ લેવાનો છે ને એ તમે આખો વિડીયો જોજો, સ્કીપ કર્યા વગર ખબર પડી જાય કયો મોબાઈલ આપણે લેવાનો છે। એ જો રોંઢે આપણે મોબાઈલ લેવા જવાનું છે નવો। તો જો અત્યારમાં ભાઈ ગયા છે નાવા ને હવે બનાવવાની છે। હું મમ્મી રસોઈ બનાવવાની છે? રસોઈમાં ગલકાનું શાક, ગુંદાનો સંભારો, બાજરાના રોટલા એવું બધું છે। આજ તો રોજ રોટલી ખાઈને કંટાળી ગયા। રોટલી રોજ નથી ભાવતી એટલે બાજરાના રોટલા કરીએ તો બાજરાના રોટલા કરી નાખવાના છે। એમાં જો કે કઈ વાર ન લાગે છે એટલે ગુંદાનો સંભારો કરવાનો છે। મમ્મીને ગુંદાનો સંભારો ભાવે। હવે તો મોટા થાવ માંડ્યા એટલે હવે 1-2 વાર ખાઈ લે સંભારો, બાકી તો અથાણા જ ખાવાનું છે હવે તો। મમ્મી જોતી એમાં ગુંદા લઈને ભાંગે છે। ગુંદા ભાંગીને ઘડીક વાર મીઠું નાખીને રાખી દે એટલે ચીકાશ દૂર થઈ જાય ને। ગુંદાનો સંભારો ને રસાવાળું ગલકાનું શાક, તો જો એમાં બાજરાના રોટલા ચોરીને ખાવાની મજા આવશે। હાલો વિડીયોમાં બધા બન્યા રહેજો। વાગવામાં થઈ ગયા છે 10:30 અને આપણે નાઈને રેડી થઈ ગયા છીએ। આપણે થોડું ગુડ મોર્નિંગ આજે મોડું થયું છે કેમ કે આપણે મોડા ઉઠ્યા હતા થોડાક, અને જો આપણે નાઈને રેડી થઈ ગયા છીએ। હવે નાસ્તો કંઈ કર્યો નથી કેમ કે આપણે થોડું પેટમાં દુખતું હતું ભાઈ, રાતનું જ નહોતું, સવારમાં ઉઠ્યો ને તો પેટમાં દુખતું થોડું। મમ્મી આપણે માટે લીંબુ શરબત મસ્ત મજાનું કરી દીધું, આપણે લીંબુ શરબત પીલું છે। નાસ્તો કરવાનું કંઈ આપણે મન છે નહીં ને જો અનલિયા કરે છે તોરણ, અને તમે અનલિયા કહી જ દીધું હોય છે કે આજે આપણે નવો મોબાઈલ લેવાનો છે। કયો લેવાનો છે ને એ જે આપણે કહેવાના નથી, એ આગળના વિડીયોમાં તમને ખબર પડી જ જશે। એના માટે પૂરો વિડીયો જોવા માટે ભૂલતા નહીં। આપણે હા અત્યારે જો મોબાઈલના થોડા કામ છે, એકબીજાની ચેનલ પાસવર્ડ ને બધું હોય, આપણે જીમેલ એકાઉન્ટ ને બધું એકબીજામાં બીજામાં ટ્રાન્સફર કરીએ છીએ એવું બધું। જો મમ્મી અહીંયા કરે છે ડુંગળી સાફ, ડુંગળી લીધી છે કામ? હા, ડુંગળી લીધી છે મમ્મી 10 કિલો ડુંગળી લઈ લીધી છે આજે તો સ્ટોરેજ કરવા માટે। ચોમાસું આવે પેલા પછી મોંઘી થઈ જાય એટલે 10 કિલો ડુંગળી લઈને એ સાફ કરે છે। તેથી તરબૂચ ને કેરીનો અવાજ સંભળાણો ને એટલે મમ્મી ડુંગળી મૂકીને ભાગ્યા। જો કેરી પાકી આવી ને તો લઈ કેરી પૂરી થઈ ગઈ છે આપણે, કે ચોલી ખોખું લીધું તો એ પૂરું થઈ ગયું હતું। ખોખું એ કાંઈ લેવા ના પાડી મેં મમ્મીને કે 10 કિલો ખોખું લઈ લે ને આપણે તો પછી આપણે એકારે ખાઈ ન શકીએ તો એ અડધી બગડી જાય। 10 કેરી પાકી જાય ને થોડી કેવી પોચી થઈ જાય તો અમારા ઘરમાં અમે બે તો જો કે અડતા જ નથી, મમ્મી એકલાથી પછી 5-10 બગડી જાય તો આપણે તો નુકસાન। એટલે મેં મમ્મીને કીધું કે છૂટક લેવી 2 કિલો 3 કિલો લેવી એના કરતાં ફૂલ સીઝન આવશે ત્યારે પછી ખોખું લેશું। હા પછી બોક્સ લેશું। હા તો જો હવે આપણે થોડુંક આપણું એડિટિંગનું કામ પતાવી લેવું, રોંઢે તો આપણે નવો મોબાઈલ લેવા જવાનો છે। તોરણ બનાવવા વર્ગી ગયા છો એટલે આજે જેટલા કામ હતા સવારમાં પતી જાય ને પછી બપોર પછી તો આપણે ટાઈમ નથી કે મોબાઈલ ને બધું લેવા જવાનું હોય તો ત્યાં ટાઈમ હોઈ જાય આપણે। આગળના વિડીયોમાં બન્યા રહેજો, અને જો તમને વિડીયો ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। નાસ્તો નથી કર્યો, ભૂખ લાગી ગઈ ને થોડીક, તો ભાવિકા ફરમાઈશ કરી છે ચણા ચોર ગરમ। કાલે જ મમ્મી હજી લઈ આવ્યા છે એટલે જો મસ્ત ડુંગળી ટમેટું ધાણા ભાજી લીંબુ નાખી ચણા ચોર બનાવી નાખ્યા છે। ત્રણેય થોડુંક ખાઈ લઈએ પછી બીજા કામ કરીએ, નકર રસોઈ નહીં કરવી ગમે, ભૂખ લાગી ગઈ ને એટલે એકદમ ચટપટો ટેસ્ટી નાસ્તો છે। જો અત્યારમાં સાફ થઈ ગઈ। મમ્મીએ બધી ડુંગળી સાફ કરી નાખી છે। જો 11 કિલો લીધી તો 11 કિલો ભૂકીમાં કાલે નવો વાટકો આવ્યો ને તો એનું મુહૂર્ત કર્યું છે। કેવો સરસ છે પંખા। હા મસ્ત છે, બાઉલ છે। તો પછી આપણે અહીંથી જ લેવાય ને ભૂકી પછી, એટલે તો દહયા સાચી વાત છે। કાયલી રાજાની કંપની હારી ને આપણે બધું મળતું થઈ રહે, જાય। આપણે વાસણ લેવાય ન પડે। ખાવ ચણા ખાવ કેવા બેના ટેસ્ટી લીંબુ જો કે ઓછું નાખ્યું, તમને બેન ખાટું ન ભાવે ને એટલે આપણે નાખવું હોય તો લેવાય 3-4 કરી લેવાય, બધું સુધારવાનું વધારાનું હોય કાઢવા। એકદમ મસ્ત બન્યો। હાલો બધા ચણા ચોર ખાવા। 8 વાગી ગયો છે ને બધી રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે અને જો જમવા માટે બેસી ગયા છીએ। તો જો મસ્ત રસાવાળું ગલકાનું શાક છે, બાજરાના રોટલા છે ને જો આ દાળ પાલક ને ભાત આંટી ત્યાંથી આવી ગયા છે, ડુંગળી કેરી ને આજે જો પાલક ને ટમેટાનું સલાડ બનાવ્યું છે ને હારે પાકેલી કેરી છે। જો હાલો બધા જમવા। ભૂખ લાગી મમ્મી? હા બહુ લાગી, હવે નાસ્તો નથી કર્યો।
તો હાલો બધા આવી જાવ જમવા. તો જો રોંઢો થઈ ગયો છે ને મસ્ત મજાના આપણે તૈયાર થઈ ગયા છીએ. તો જો ઉઠી તો ક્યારના ગયા હતા, પછી જો ટાઢો પર થાય એની રાહ જોતા હતા. તો જો 6 થવા આવ્યા તો હવે થોડોક તડકો ઓછો થઈ ગયો છે. તો જો હવે આપણે જઈએ છીએ બહાર. જો કે હવે મોબાઈલ લેવા જઈએ છીએ બહાર, તો એટલે મોબાઈલ લેવા જઈએ છીએ. જો મમ્મી મોટર ચાલુ કરીને પાણી ભરે છે. કાલે ગુરુવારે લાઇટ વહી ગઈ હતી ઓલી વખતે, એટલે જો અત્યારે પાણી પાછું ચાલુ કર્યું છે રોંઢે. બધા હીરો તો જો તૈયાર થઈ ગયો છે. નવો મોબાઈલ લેવા કપડાં તો સારા પહેરવા પડે. હા, રેગ્યુલર ઘરમાં હોય તો આપણે નાઇટ ડ્રેસ પહેરતા હોય, બહાર જાય ત્યારે તો પહેરવા. બહાર ફરવા જતા એવું લાગે છે. ગુડ મોર્નિંગ ને જય માતાજી બધાને. તો જો આજે બીજો દિવસ થઈ ગયો છે. કાલનો વ્લોગ આપણે ચાલુ જ રાખ્યો છે, એને લીધો નહોતો. જો કે આપણે મોબાઈલ લેવા ગયા હતા તો ત્યાં 3-3.5 કલાક જેવું થઈ ગયું હતું, વાર લાગી ગઈ હતી. એટલે પછીનો કાંઈ વ્લોગ આપણે ઉતાર્યો જ નથી. તો કીધું હાલો 2 દિવસનો આજે ભેગો જ ઉતારી નાખીએ. તો જો સવારમાં બધા નાહી ધોઈને રેડી થઈ ગયા છે, અને અત્યારમાં જો નાસ્તો કરવા માટે બેસી ગયા છે. તો નાસ્તામાં તો જો રાતની રોટલી વધી હતી ને એ તરી નાખી છે, અને કેરી સુધારી નાખી છે. જો જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. કેમ છો બધા મજામાં ને? અમે પણ મજામાં જ છીએ. હાલો જો આ કેરી સુધારી, રોટલી તૈરી. તો અત્યારમાં કેરી ને રોટલી નાસ્તો કરે. રોટલી રાતે જાજી થઈ ગઈ હતી, એટલે આ બધા મોડું જમવાનું થઈ ગયું. એટલે કોઈ 10:30 ટાઈમ છે તો 9:30 થઈ ગયા. એટલે ભૂખે મરી ગઈ હતી કાલે. તો ભૂખ ના લાગી, બધાને ભૂખ ટાઈમ હોય ગયો હતો, એટલે વધી પડી રોટલી તો તરી નાખી. એક રોટલી તો 1-1.5 માન ભાઈ રાતે મોડું થઈ ગયું હતું ને જમવામાં, એટલે તો જો નાખી. અત્યારે નાસ્તો થઈ ગયા એટલે. અને અત્યારનો વ્લોગ આપણે હજી નવો મોબાઈલ લીધો છે ને એમાં જ ઉતારીએ છીએ. તો જો વાગવામાં થઈ ગયા છે 11 ને આપણે જો નાઈને રેડી થઈ ગયા છે. મમ્મી જો ગણેશ ચતુર્થી છે ને તો લાડવા બનાવે છે મસ્ત મજાના. ગણપતિ બાપાને ધરવાના હોય તો ગણેશ ચતુર્થી છે કામ. હા, હું જો ગણેશ બાપાના નાના જો લાડવા બનાવ્યા છે. તો મમ્મી નાના ટીકો આવે ને ઓલા એમાં જો સરસ મજાના કર્યા છે. પેલા ગણેશ બાપાના પ્રસાદના બનાવી લઈએ, અને તરસ લાગી ગઈ લાગે પાણી પીવા. એટલે આખા દિવસના 5-6 બોટલ તો પાણી પીતી જાય. હવે દિવસ તો ઘરમાં પાણી પીતી હોય ને તો અંજલિ મને પાણી તરસ બહુ લાગે. એટલે તો વધુ ન લાગે તો શેકે બેઠી તોરણ કરતી હોય ને એટલે પાણી મારે ચાલુ જ હોય પીવાનું. તો આપણે નાઈને રેડી થઈ ગયા છીએ. કાલ તો આપણે થાકી ગયા હતા. 3 કલાકથી આપણે એક ધારા ઊભા હતા, મોબાઈલ દુકાન ગયા હતા. તો મોબાઈલ લેવા નવો, તો ફાઇનલ નવો મોબાઈલ લઈ લીધો છે આપણે. તો હવે આગળના વિડીયોમાં બન્યા રહેજો. આપણે મોબાઈલ પણ દેખાડશું કયો લીધો છે. કાલ તો થાકી ગયા હતા, કારણ કે એક મોબાઈલમાંથી બીજા મોબાઈલ ટ્રાન્સફર બધું કરવું પડે ને બહુ વાર લાગે. મારી પાસે સારો મોબાઈલ આવી ગયો એટલે હું બ્લોગ બનાવીશ. હા, બે પાસે મોબાઈલ થઈ ગયા. બે વાર મારે ગમે ત્યાં ગયા હોય ને તો ઓલો મોબાઈલ આપણે ન હોય એટલે બ્લોગ બનતા રહે. હવે વાંધો ન આવે. હવે તો જો આની રીતે પાણી શીશાને એવું ભરે બોટલ ને એવું, મમ્મી લાડવા કરે એટલે લાડવા થઈ જાય એટલે ગણપતિ બાપાને આપણે ધરવાના છે. જો મસ્ત મજાના લાડવા બની ગયા છે. આ ગણેશ બાપાના પ્રસાદના છે. હવે આપણે લાડવા ખાવા વાગી ગયો છે ને મસ્ત રસોઈ બની ગઈ છે. ને જો જમવા માટે બધા બેસી ગયા છીએ. તો જો જમવામાં મસ્ત સરગવા બટેટાનું શાક છે, ગુંદા છે, ને આજે બન્યા ગણેશ ચતુર્થી છે. તો જો મસ્ત લાડવા બનાવ્યા છે. તો જો આપણે લાડવો લઈ લીધો છે, રોટલી છે ને શ્રીખંડ છે. જો અહીંયા કેરી સુધારી છે મસ્ત. મીઠું બહુ વધી ગયું. શ્રીખંડ ને લાડવા 2 થઈ ગયા એટલે ને. હા, હજી તો રસગુલ્લા બાકી છે. ના, બહાર કાઢી લીધા છે. તો જો ભાઈ આ નવા મોબાઈલની ક્વોલિટી કેવી આવે છે ને એ આવતા વ્લોગમાં કોમેન્ટ કરીને કહેજો બધાય. તો જો આ વ્લોગ આપણે નવા મોબાઈલમાં જ ઉતારીએ છીએ. જો રસગુલ્લા ભાવિકને ભાવે રસગુલ્લા. તો જો હજી 2 દી તો હાલશે. મીઠું તો વધી ગયું. લાડવા, રસગુલ્લા, શ્રીખંડ ને કેરી. હાલો બધાય જમી લઈએ હવે. હાલો બધાય જમવા. જો વાગી ગયા છે 6:45 ને રોંઢે જો આપણે મસ્ત મજાના હુઈ ગયા હતા બપોરે બધાય. તો જો સુઈ ઉઠીને નાસ્તા પાણી મસ્ત કરી લીધા છે. તો ચણા ચોર ગરમ બનાવ્યા હતા આપણે. જો પડીકું આખું પતશે ને ત્યાં જો ભાઈ કે ઓલી ફરમાઈશું કર્યા રાખશે, ચણા બનાવો ચણા બનાવો. ચણા ચોર ગરમ ખાતા જ નહોતા, 2 દિવસ ઉપરા ઉપરી હલે અત્યારે હમણાં પેકેટે પૂરું થયું. હવે એકવાર થોડાક એવા બનશે, બાકી તો જો પૂરા થઈ જાય. એકવાર ખાઈ તો પછી ઘડીકમાં નો મન થાય પાછું. હા, હમણાં 3 વાર તો બનાવીને આપણે ઉપરા ઉપરી ખાઈ લીધા છે. અમારું કામ એવું છે, એક વાર ભાવે ને એક વસ્તુ એક પછી સાંભળી નહીં જોઈએ. પછી 2-3 મહિના સાંભળી નો યાદ ન આવે કે હું આ વસ્તુ હોય. એવું છે. જો ફાઇનલી આપણે નવો મોબાઈલ લઈ આવ્યા છીએ. કાલ તો આપણે થાકી ગયા હતા એટલે સુઈ ગયા હતા.
ટાઈમ મળ્યો નતો આપણે મોબાઈલ દેખાડવાનો. તો ફાઇનલી આપણે આ મોબાઈલ લીધો છે Oppo A29 Pro. મસ્ત છે એકદમ, કેમ કે આ બધી રીતના એડવર્ટાઈઝ પણ બહુ સારી આવતી હતી, બધું હતું. એટલે આપણે જો આ લીધો છે, બહુ સારું રિઝલ્ટ પણ સારું છે અને બિલ્ડ ક્વોલિટી પણ સારી છે. બે પાસે હવે થઈ ગયા એટલે બે ના મોબાઈલમાં આપણે એને એડવર્ટાઈઝ નથી કરતા, પણ ખરેખર આપણે આ પસંદ આવ્યો એટલે આપણે લઈ લીધો. કેમ તો ઘણા હતા, વિવો હતા, ઓપ્પો હતા, ઘણા સેમસંગ હતા, પણ મને આ પસંદ આવ્યો એટલે આપણે આ લઈ લીધો. કેમેરાનું રિઝલ્ટ સારું છે એટલે આપણે તો મેન સ્ટોરેજ સ્ટોરેજ બધું હતું આમાં, બીજી બધી સારી ફેસિલિટી ફીચર્સ હતા, તો આપણે આ લીધો છે. જો ફટાફટ બધા લાઈક છે ને સબસ્ક્રાઇબ કરતા રહ્યો તો ટૂંક સમયમાં આઈફોન છોડાવી દઈએ આપણે. તમે કેવો લાગ્યો મોબાઈલ કોમેન્ટમાં બતાવી દીધો. કોને કોને પાસે મોબાઈલ લીધો છે ને એ પણ કોમેન્ટમાં બતાવી દેજો. જો આ મોબાઈલ કરતા તો ફોન એકદમ મસ્ત છે, એકદમ સ્લિમ છે, એકદમ પાતળો. આપણે જે OnePlus પહેલા આપણે જે તે વાપરતા ને પહેલા, હવે તો અંજલીનો થઈ ગયો છે. હા, આપણે પહેલા એ વાપરે થોડોક એની બોડી બહારની છે ને સાઈઝ થોડીક આમ મોટી હતી, હાથ પાતળો છે, થોડોક સ્લિમ છે એટલે મજા આવે. આમ હાથમાં આરામથી આવી જાય, લાઇટ વેટ છે એકદમ. નવો મોબાઈલ આવી ગયો છે ને બધું આમાંથી આમાં ને આમાંથી આમાં થઈ ગયું છે. આમાંથી આ મોબાઈલ ટ્રાન્સફર કરવામાં છે ને ઓછામાં ઓછી 1.5-2 કલાક લાગી. એક એક વસ્તુ આપણે બધું ધ્યાનથી રાખવું હોય એટલે બહુ વાર લાગે. પછી અંજલીના મોબાઈલમાં બધી વસ્તુ આમાં મારા મોબાઈલમાં કરી એમાં વાર લાગી. કાલે અડધું ટાણું તો એમાં જ વહી ગયું. ખબર નથી કે તમે બપોરના જ વહી જાય, એટલી વાર લાગે એમ હતી. અમને ખબર હોત ને તમે વહેલા જ વહી જવાના હતા, પણ ખબર નથી કે આટલી વાર લાગશે. 6 વાગ્યાના ગયા હતા, કેટલા 5:45 ગયા હતા. 5:45 વાગી ગયા હતા. આવીને જમીને નવરા થયા વાસણ ઉઠીને તો 11 વાગી ગયા હતા છે કા આપણે. તો જો 2 દિવસનો લોગ એક સાથે આવવાનો છે તો જોવાનું ભૂલતા નહીં. ટાઈમ મળ્યો નતો કાલે એટલે પછી આવી જમી સીધા સુઈ જ ગયા હતા. એટલે છે ને કેટલું બધું વિચાર્યા પછી જમવાનું તૈયાર થયું છે. તો જો જમવામાં સેવ ડુંગળીનું શાક બનાવ્યું છે ને રોટલી બનાવી છે, ને જો બપોરનું થોડુંક સિંગુનું શાક પડ્યું છે, છાશ ને કેરી છે. જો તો 9 વાગે જમવા બેસી ગયા છીએ આપણે બધાય. તો જો મસ્ત મજાનું જમવા બેસી ગયા છીએ બધાય. તો ક્યારના બધાય વિચારતા હતા શું બનાવવું. તો ફાઇનલી સેવ ડુંગળીનું શાક બનાવ્યું, કેમ કે હમણાં કંઈ શાક પાછા ભાવતા નથી. જો એવું થવા માંડ્યું છે, એટલું બધું કંઈ શાકભાજી આવતુંય નથી. તો જો આજના આપણે 2 દિવસના વ્લોગ એમને કન્ટિન્યુ હતા, તો આજના વ્લોગનો આપણે અહીંયા જે એન્ડ લઈ લેશું. તો જો તમને બધાને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય.